સતીશભાઈ, ગત રોજ તમારા તઈ દાદાના કુએ પ્રોગ્રામ હતો સ્નેહ મિલનનો. તઈ ખુલ્લા મંચ ઉપર તમે આ વાક્ય એવું બોલ્યા કે બદામને સિંગ, બદામને મફળી, એ બાબતે શું કહેવું છે? હું છેલ્લા 17 વર્ષથી સ્નેહ મિલન કાર્યક્રમ રાખતો હોઉં છું. એના ભાગરૂપે ગઈકાલે પણ અંદાજિત 7,000 થી 8,000 લોકો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કરજણ વિધાનસભામાંથી પધાર્યા હતા. ત્યારે મેં મંચ પરથી એ વાત કરી હતી કે બદામ જેવા મારા ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ કાર્યકરો, એટલે કે ઓરિજિનલ કાર્યકરોને મેં બદામની વાત કરી હતી. અને બદામ હંમેશા શરીર માટે પણ સારી હોય છે અને પાર્ટી માટે પણ સારી હોય છે. એટલે બદામ જેવા કાર્યકરો ક્યારેય પાર્ટી છોડીને ક્યાંય જતા નથી હોતા. અને મગફળીની જે વાત કરી હતી, જે છેલ્લા 2-3 વર્ષમાં અન્ય પાર્ટીમાંથી જે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે એવા કાર્યકરોને મેં મગફળી સાથે સરખાવ્યા હતા. એટલે મગફળી આપણને બધાને ખબર છે કે કદાચ રાત્રે મોડા ખાધી હોય તો સવારે પેટ પણ બગાડતું હોય છે. એમ એ જ રીતે પાર્ટીમાં પણ આવા કાર્યકરો જ્યારે પાર્ટીને ખરેખર જરૂર હોય ત્યારે પાર્ટી છોડીને જતા પણ રહેતા હોય છે. ત્યારે બદામ અને મગફળીની તુલના આ રીતે મેં કરી હતી. આપનું નામ સાહેબ શું? સતીશભાઈ પટેલ ઉર્ફે સતીશ નિશાળિયા, પૂર્વ ધારાસભ્ય કરજણ સિનોર પૌર વિસ્તાર, પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, વડોદરા જિલ્લો.